નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના સમી ખાતે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું છે. રાજગોર પરિવારે માતાના અવસાન પછી સમાજમાં સમાનતા અને માનવતાનો સંદેશ આપતો કાર્યક્રમ યોજ્યો. પાટણ જિલ્લાના સમી ખાતે રહેતા શ્રી રામશંકરભાઈ રેવાશંકરભાઈ રાજગોર પરિવાર દ્વારા સ્વર્ગસ્થ હંસાબેન રામશંકર રાજગોરના અવસાન બાદ એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે. તેમના પરિવાર દ્વારા સમી ખાતે વાલ્મીકી સમાજના સંત શ્રી ખેમદાસ બાપુ વાલ્મીકી આશ્રમ ગુરુગાદી સમી તેમજ વાલ્મીકી સમાજના પ્રમુખ અજમલભાઈ ગુલાબભાઈ અને કેશાભાઈ બબાભાઈ વાલ્મીકીની ઉપસ્થિતિમાં વાલ્મીકી ઋષિનો યજ્ઞ યોજાયો. આ પ્રસંગે વાલ્મીકી સમાજના ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવ્યું. સાથે સાથે તેમને વાસણ કપડાં આસન અને દક્ષિણા અર્પણ કરવામાં આવી તેમજ પરંપરાગત રીતે તેમના હાથ ધોવડાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે સમી વિસ્તારમાં પ્રથમ વખત માતાના અવસાન બાદ પુત્રો દ્વારા આ પ્રકારનો સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન જયેશકુમાર રામશંકર રાજગોર, પ્રવીણકુમાર રામશંકર રાજગોર અને હિતેશકુમાર રામશંકર રાજગોર દ્વારા કરવામાં આવ્યું. રાજગોર હિતેશકુમાર રામશંકર સમી મારા માતૃશ્રી સ્વ હંસાબેન રામશંકર રાજગોર સ્વર્ગવાસ થયા 24 તારીખે. આજે એમનું 11મું હતું. આજે અમને એવો વિચાર આવ્યો કે અમે ઋષિકુળને અમારા સમી ગામના વાલ્મીકી સમાજને ઋષિને તમામને અમારા ઘરે યજ્ઞ કરાવ્યો અને મારા માતૃશ્રીની આત્માને મોક્ષ મળે, શાંતિ મળે એના માટે થઈને અમે આ પુણ્યનું ભાથું અમે ગ્રહણ કર્યું. સમરસતાના ભાવથી આજે સનાતન સંસ્કૃતિને અમે ઉજાગર કરી અને અમારા અહીંયા તમામ ઋષિકુળ ભોજન લેશે, પ્રસાદ લેશે. હા, અમે રાજગોર હિતેશકુમાર રામશંકર. આજે હંસાબેન રામશંકર રાજગોર, બરાબર. રામશંકરભાઈ મારા મોટા બાપાના દીકરા હતા, બરાબર. અને હું લાભશંકર ગિરજાશંકર રાજગોર આપણા વિશ્વ હિન્દુ પરિષદની અંદર જે ગૌરક્ષા વિભાગ છે એના પ્રદેશ પ્રશિક્ષણ પ્રમુખ, સમીમાં ગૌશાળાના પ્રમુખ અને પરિષદની અંદર જે ગૌરક્ષા વિભાગ છે એમાં પણ ગૌરક્ષાની જવાબદારી છે સંઘમાં અને બહેનો. તો આજના દિવસે અમે અહીં જે સમરસતા માટે વર્ષોથી અમારા પૂર્વજો 7 પેઢીથી જે કંઈ કરતા આવ્યા છે, બરાબર છે, એ અમારા સંસ્કાર ફરીને અમારા રામભાઈએ જાગૃત કર્યા છે. અને આમ આ 88 ઋષિઓનું જે પૂજન અને યજ્ઞથી અમારા જે રામભાઈના સ્વર્ગસ્થ ધનવ્રતની હંસાબેન છે એમને ભગવાન વૈકુંઠમાં વાસ આપે એ નિમિત્તે આ બધા અમારા ગામના ઋષિઓનું અમે અહીં ભોજન, પ્રસાદ અને એમનું સન્માન જે ગોઠવ્યું છે તે અમારા પૂર્વજોના આશીર્વાદથી અને આપ બધાના આશીર્વાદથી એ આજે સંપન્ન થઈ રહ્યો છે કાર્યક્રમ. અસ્તુ. શું કાર્યક્રમ હતો આજે? અમારા ઘેર આજે સમસ્ત સમી ગામના ઋષિઓ એ લોકોને અમે અહીં જમાડ્યા. મારી મમ્મીના મૃત્યુના આજે 11 દિવસ થયા. 11માના દિવસે મારા પિતાજીને એવો વિચાર આવ્યો કે દરેક ઋષિને જમાડી અને મારે પુણ્યનું ભાથું ભેગું કરવું છે. સાથે સાથે સમરસતાનો પણ ભાવ છે, એટલે આ લોકોને સાથે રાખી અને અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છીએ. જમાડ્યા પછી મારા પિતાજીની અને એમની ઈચ્છાથી અમે વસ્ત્ર, પાત્ર અને દક્ષિણા પણ આપશું. શું નામ અને કયા ગામ? મારું નામ પ્રવીણકુમાર રામશંકર રાજગોર, ગામ સમી. આજે રાજગોર એટલે રામભાઈ ઋષિકુળનો એક યજ્ઞ હતો, જેથી કે 5 પાંડવો જે યજ્ઞ કર્યો હતો. આ લોકો એકદમ સંસ્કારી જીવ અને વૈદિક કે 5 પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો એવો કે અમારે યજ્ઞ કરવો છે, પણ એટલી તાકાત તો અમારામાં છે નહીં. પણ જે અમારીથી ધર્મ અનુસાર જે બનતું હતું એ અમે રૂખી યજ્ઞ કર્યો છે અને બડા ભાવથી અને સનાતન એવું સત્ય કરી દીધું કે દરેક સમાજ એક જ છે. આજે આ રાજગોર
એવા લાભુશંકર દાદા એવો સત્ય મનાથી જો ચાંદના ઝાડુ પાડતા હતા કે બધા આપણે એક છીએ, હિન્દુ એક છીએ, હિન્દુ એક છે. આજે એકતાના ભાવથી અમારે જમાડે છે, તો અમે તો બીજું તો કાંઈ આપી શકતા નથી, પણ ઘણા ઘણા આશીર્વાદ આપી છે કે પરમાત્મા એમને સુખી રાખે. બોલો સદગુરુ દેવની જય. તમારું નામ સમી ગુરુ ગાદીપતિ ખેમદાસ બાપુ. અને શું નામ છે તમારું? હા આજે કાર્યક્રમ એવો હતો કે મારા ઘેરથી દેવલોક પામ્યા છે. મારા ઘેરથી દેવલોક પામ્યા છે અને એના પુણ્યનું ભાથું અને એને સ્વર્ગમાં વાસ થાય એ માટે થઈ મને એવો વિચાર આવ્યો. જય હો. આજે ગામ સમી મુકામે માતૃશ્રી એવા હંસાબેન જે રામશંકર રેવાશંકર રાજગોરના ધર્મપત્ની હતા તે નિમિત્તે તે શ્રદ્ધાંજલિ નિમિત્તે આજ સમી ગામની અંદર આખા ઋષિકુળનું ઋષિ યજ્ઞ કરાવીને અને ખૂબ જ આદરભાવથી પ્રેમપૂર્વક જમણવારનું આયોજન રાખેલું છે. અને અમે પણ એ શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા છીએ અને એ માતૃશ્રીને અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એમનો આત્મા જ્યાં પણ હોય તે સારી યોનિમાં વાસ જાય અને જે કાંઈ પણ એમને આત્માને મોક્ષાર્થ મળે. સદગુરુ દેવની જય.